દર્શક મિત્રો, અત્યારે હું આપને સૌરાષ્ટ્રને સફરમાં લઈ જઈ રહ્યો છું. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો છે. અહીંયા પ્રોપર રાજકોટની અંદર અમે એક એવા વ્યક્તિને મળી રહ્યા છીએ કે જેને 14 વર્ષથી સંતાન ન હતું, તો એણે ઘણો બધો ખર્ચ કરેલો છે. તો સંપૂર્ણ માહિતી આપણે એમની પાસેથી મેળવશું. સાહેબ, આપનું નામ બતાવશો? વિરેન્દ્રસિંહ ઝાલા. હવે સાહેબ, તમારે આ પ્રોબ્લેમ કેટલા વર્ષથી હતો? 14 વર્ષ. 14 વર્ષમાં આપણે કેટલા ડોક્ટરોની વિઝિટો કરાવેલી છે? કન્સલ્ટ કેટલા ડોક્ટરો કરેલા છે? 22 ડોક્ટરોને. એમાં આપણને ડોક્ટરોના નામ યાદ હશે? કયા ડોક્ટરો? અમદાવાદ મનીષ બેંકર, પછી રાજકોટમાં ગોરસિયા સાહેબ, પછી નીલા મોયલીબેન, પછી નીતાબેન ઠક્કર. અચ્છા, આ ગાયનેક સ્પેશિયલ? બધા ગાયનેક સ્પેશિયલ. બરાબર છે. હવે આ ડોક્ટરોની સાહેબ આપણે દવા કેટલો ટાઈમ લીધેલી છે? 1.5-2 વર્ષ. એક ડોક્ટરની દવા? 1.5-2 વર્ષ. 1.5-2 વર્ષ. તો આનો ખર્ચ બી ઘણો બધો થયો છે ને આપણે? કેટલો ખર્ચ થયો છે અંદાજે? અંદાજે 10 લાખ તો પહોંચી ગયું. 10 લાખ દવાના? માત્ર દવાના અને ડોક્ટરની બરાબર છે. તો તમે તમારો આવવા જવાનો ખર્ચ નથી? એ તો ગણતા નથી એમાં કઈ. છતાં તમને એ બારામાં જે તમારો પ્રોબ્લેમ હતો એમાં કોઈ પરિણામ નથી મળ્યું? કોઈ નથી. તો આપ જે તમે દવાઓ લીધેલી, તો બેન દવાઓના જે તમે દવાઓનો યુઝ કરેલો છે એનાથી તમને બીજું શું થયેલું તમે કહેતા હતા? મારું નામ સ્મિતા ઝાલા છે. મને દવાથી એલોપેથિક દવાથી મને સાઈડ ઇફેક્ટ હતી. મને ઇન્જેક્શન આપતા 10,000 પાવરના. 10,000 પાવરના. હા, અને મોંઘા એટલા 3-4 હજાર એક ઇન્જેક્શન એક આંતરા લેવાના. હા, એક આંતરા અમે અમદાવાદ જતા, અહીંયાથી રાજકોટ થી અમદાવાદ જતા. અને એનું એટલું પેઇન થાય, ઇન્જેક્શન નું એટલું પેઇન થાય. મને કમરના દુખાવા થઈ ગયા હતા, પગના દુખાવા થઈ ગયા હતા, અને આમ શરીરમાં આપણને આમ સુસ્તી જેવું લાગે. આમ એટલી મને સાઈડ ઇફેક્ટ થઈ હતી. હોર્મોન્સ ને બહુ જ મને અસર. બરાબર છે. પછી આટલો બધો ખર્ચ કરવા છતાં તમને કોઈ રિઝલ્ટ નથી મળ્યું, બરાબર ને? તો તમારો પ્રોબ્લેમ, તમે જે પ્રોબ્લેમમાં અત્યાર સુધી સામનો કર્યો છે, તો એ પ્રોબ્લેમમાં અત્યારે તમને રિઝલ્ટ છે કે નથી? હા, અત્યારે અમને રિઝલ્ટ છે 100%. હવે અત્યારે તમને જે રિઝલ્ટ મળ્યું છે, મારે એ જાણવું છે રિઝલ્ટ તમને શેનાથી મળ્યું છે? નેચરામોર આ પાવડર છે, નેક્સર કંપનીનો નેચરામોર પાવડર. નેચરામોર પાવડર. આ ચાલુ કર્યા પછી મને 4 ડબ્બામાં રિઝલ્ટ મળી ગયું. માત્ર 4 ડબ્બા? 2 ડબ્બા પીધા ત્યાં તો મારી સાયકલ એકદમ ઇરેગ્યુલર હતી, રેગ્યુલર થઈ ગઈ. પેઇન થતું મને જે સાયકલ ની અંદર, એ બધું વયું ગયું. પછી મારું જે મેટાબોલિઝમ, મારી પાચન શક્તિ નબળી હતી થોડી, ઈ મને બહુ જ સરસ. આના 2 ડબ્બાથી પાચન શક્તિ મારી બહુ જ સરસ થઈ ગઈ. એમાં શું થતું હતું તમને? પાચન શક્તિ મળે. આથાવાળી વસ્તુ ખાય, કોઈ પણ તીખી તળેલી વસ્તુ ખાય, અથવા ચણાના લોટની રાતે કઈ વસ્તુ ખાય તો આપણે પેટ ભરીને ન જમી શકીએ. એમ થોડું ધ્યાન રાખવું. ડર લાગો કે સવારે કઈ તકલીફ થશે તો એમ પેટ ભરી ન જમી શકીએ. એની બદલે બહુ જ સરસ એમ પેટ ભરીને જમી શકીએ. રાતે ઊંઘ પણ એવી સરસ આવે આનાથી. એમ ફ્રેશ થઈ જાય આપણે સવારમાં. અને કમ્પ્લીટ મારો જે મેટાબોલિઝમ નો પ્રોબ્લેમ હતો એકદમ સરસ થઈ ગયું. બહુ જ સરસ. બરાબર છે. અને તમે અત્યાર સુધીમાં ડબ્બા લીધેલા કેટલા છે? 4 ડબ્બા લીધેલા છે. 4 ડબ્બાની અંદર જ મને ચોથા ડબ્બે મને પ્રેગ્નન્સી રહી ગઈ છે આનાથી. અચ્છા, અત્યારે કેટલા મહિના થઈ ગયા છે? અત્યારે પ્રેગ્નન્સી ને 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા. 3 મહિના થઈ ગયા. બીજું તમે કહેતા હતા તમારું વેઇટ પણ લોસ થયું છે? હા, 2 કિલો વેઇટ લોસ થયું મારું. 2 કિલો? હા. અને શરીરમાં પણ એવી સરસ સ્ફૂર્તિ લાગે આપણને. કામકાજ કરવામાં કેવું લાગે છે? બહુ જ મજા આવે. એમ લાગે જ નહીં આપણે, એમ થાય કે એમ લાગે છે કે 14 વર્ષ મેરેજ ને થઈ ગયા છે, મેં આટલી ટ્રીટમેન્ટ લીધી છે, બધું મારા મગજમાંથી નીકળી ગયું. તો અત્યારે તમારી ઉંમરનો અહેસાસ તમને કેવો થાય છે? બહુ જ સરસ. એમ લાગે જ નહીં કે મને આટલા વર્ષ પછી પ્રેગ્નન્સી રહી છે. એમ થાય કે હું 20 વર્ષની જ છું અત્યારે. અચ્છા, એવો અહેસાસ થાય છે. મને રહી ગઈ પ્રેગ્નન્સી, એવું લાગતું જ નથી. તો ખરેખર ખુશતા જેવી બાબત છે. બહુ સરસ, બહુ સરસ. અમને જેને આપ્યો એને અમે દિલથી બહુ જ દુઆ આપી છે. બહુ જ કે એમનું બહુ બધા સપના પૂરા થાય. અમારું સપનું પૂરું કર્યું એવી રીતે એના સપના બધા પૂરા થાય. દિલથી દુઆ આપી અમે. હા, ભગવાન પાસે તમે એવી પ્રાર્થના કરો છો, બરાબર ને? તો ખરેખર તમે 14 વર્ષથી પીડિત હતા અને આ પરિણામ તમને મળ્યું છે, એટલે એ દેનાર વ્યક્તિ દુઆને પાત્ર છે. તમે આ પ્રોડક્ટ યુઝ કરેલી બીજી કઈ પ્રોડક્ટ છે? મેં પ્રોડક્ટ નેચરામોર અને વેનીલા મેન વેલનેસ. નેચરામોર વેનીલા સાહેબ તમે કેટલા યુઝ કરેલા છે? મેં 4 ડબ્બા મને તરત રિઝલ્ટ મળી ગયા તમને. બીજું મેન્સ વેલનેસ ના પેકેટ કેટલા લીધેલા છે આપણે? 6 પેકેટ લીધેલા છે. 6. તો અત્યારે તમારો પ્રોબ્લેમ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો. આ પ્રોડક્ટ વાપરવાથી તમને કેવું, તમારા શરીરમાં કેવો અનુભવ થાય છે? મને સારું રહે છે, સ્ફૂર્તિ સારી રહે છે. મારા જે ધૂળ ડસ્ટ ની એલર્જી હતી એ મારી દૂર થઈ ગઈ. ડસ્ટ ની એલર્જી તમને કેટલા વર્ષથી હતી? મને 3-4 વર્ષથી હતી. હવે એમાં તમને શું થતું હતું? તમે મારે એલોપેથિક ડાયમેટિક ડીસી કાયમી માટે ભેગી જ રાખવી પડે. બહાર કામ જાય તો એ સાથે જ રાખવી પડે. અને બહાર નીકળે રૂમાલ બાંધ્યા તો નીકળી જ ન શકી.
એને એમાં ઘણી રાહત એલર્જી નીકળી ગઈ. અચ્છા, એલર્જી નો પ્રોબ્લેમ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો છે. સોલ્વ થઈ ગયો. તો આ કંપનીની અન્ય કોઈ પ્રોડક્ટ તમે યુઝ કરો છો ખરા? અમે સાબુ પેસ્ટ બી યુઝ કરી છે, ડેન્ટલ પેસ્ટ અને મોઇશ્ચરાઇઝર સોપ. અચ્છા, તો આ બંને પ્રોડક્ટ વાપરવાથી તમને કેવો અહેસાસ થાય છે? પેસ્ટમાં મોઢામાં ચાંદ આવે ગરમી કોઈ પણ એનાથી સારું રહે છે, શ્વાસ દુર્ગંધ નથી આવતી મોઢામાં. બરાબર. અને સાબુથી તો એમ થાય કે આપણે નાયા હોય તો આટલા ટાઈમમાં આપણે કેમ કોઈ નાયા જ નહીં, એટલું શરીર હળવું થઈ ગયું છે. શું વાત કરો? પહેલી વાર નાયા એમ 50% આપણું શરીર હળવું થઈ ગયું, શરીરનું વજન હળવું થઈ ગયું. તમે લાઈફમાં પહેલી વખત નાવાનો અનુભવ કર્યો એવું લાગે આપણે સોપ એવો સરસ છે. સરસ સરસ. તો આ તમામ પ્રોડક્ટ વાપરવાથી તમે ખરેખર સંતુષ્ટ છો ખરા? હા, 100%. તમારા જેવા નિસંતાન દંપતીઓ કદાચ તમને આ તમારું વિડીયો શૂટિંગ જોશે, તો એવા નિસંતાન દંપતીઓને તમે શું ભલામણ કરવા માંગો છો તમારા અનુભવના આધારે? હા, એવા મિત્રોને મારી એક જ સલાહ કે હંમેશા બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહો. ડોક્ટર કદાચ તમને એમ કહે કે નહીં થાય, પણ તોય તમારે તમારી જેની પર શ્રદ્ધા હોય, તમારા કુળદેવી પર પૂરેપૂરી શ્રદ્ધા રાખો અને આ નેત્રામૂળ પાવડરનું સેવન કરો, તમને 110% રિઝલ્ટ મળશે જ. તમારો સંપૂર્ણ આત્મવિશ્વાસ બોલે? સંપૂર્ણ આત્મવિશ્વાસ, મને પૂરો ભરોસો છે આની ઉપર. બરાબર છે. તો તમે બંને વ્યક્તિ આનાથી સંપૂર્ણ સંતુષ્ટ છો? સંજીવની જડીબુટી છે. સરસ સરસ છે. ઓકે, તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર.